હિન્દુ પરંપરામાં કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીનું નામ અવશ્ય લેવામાં આવે છે અને આ વિડીયો પણ આપણે ગણેશજીનું નામ લઈને જ શરૂ કરીએ. વૈવિધ્યપૂર્ણ વન્ય પ્રાણીઓના વારસામાં આપણે ત્યાં હાથી કર્ણાટક, કેરળ, આસામ, તમિલનાડુ, ઓરિસ્સા, ઝારખંડ, ઉત્તરાખંડ અને બીજા અનેક રાજ્યોમાં જોવા મળે છે. હું જે વાત કરી રહ્યો છું તે હાથી જંગલમાં વસે છે. માણસની જેમ પોતાના પરિવારની દેખભાળ કરતા આ હાથી પોતાના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં જીવન જીવે છે. પરંતુ આપણે હાથીની હાલત કેવી કરી છે એ આપણે જોઈ છે. ડામરના રસ્તા પર હાથી ચાલતા જોયા છે આપણે. શણગાર સજીને રસ્તા પર રથયાત્રામાં અનેક ધાર્મિક પ્રસંગોએ હાથીને આપણે ચાલતા જોયા છે. આ ઉપરાંત મહાવત દ્વારા નાનકડા અંકુશથી તેને ગોદા ખાતા પણ આપણે હાથીને જોયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સોમાન. હું છું આપની સાથે સાગર પટેલ. થોડા દિવસ પહેલાં રથયાત્રામાં આપણે હાથી ઇરિટેટ થયા હોય અને નાસભાગ થઈ તેવા દ્રશ્યો જોયા. આપણે હાથી ગાંડા થયા કે પાગલ થયા એવું નહીં કહીએ, કેમ કે ગાંડા અને પાગલ તો માણસ થતા હોય છે. હાથીને પોતાના સ્વાર્થ માટે આપણે માણસ તેમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા આપણે કહીશું કે હાથી ઇરિટેટ થયા. તેને કંટ્રોલ કરવા માટે કેવી રીતે તેને સાંકળે બાંધીને પરત જમાલપુર મંદિરનું જે તેમનું પ્રિમાઇસીસ છે, તેમનું નિવાસસ્થાન છે, ખરેખર તે નિવાસસ્થાન ન હોવું જોઈએ પરંતુ ત્યાં તેમને લઈ જવામાં આવ્યા, તેનો વિડીયો આપણે જોયો હશે અને ના જોયો હોય તો અહીંયા અમે તેના ઘણા દ્રશ્યો મૂકીશું. સોશિયલ મીડિયામાં ત્યારબાદ એક બીજો વિડીયો વાયરલ થયો. તેમાં આપણે જોયું કે હાથીને વિકૃત માનસિક ધરાવતો એક માણસ કેવી રીતે તેને માર મારી રહ્યો હતો. આમ તો આપણે આ પ્રકારના મારને ઢોર માર માર્યો તેવા શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ, પરંતુ વિકૃત માર કહીશું કારણ કે આ વિકૃતાઈ માણસમાં જ હોઈ શકે. પ્રાણીઓ કેટલા પ્રેમાળ અને સમજુ હોય છે તે આપણે અનેક વિડીયોઝમાં જોયું છે. આ ઉપરાંત ભારતની વાત કરીએ તો ઓસ્કર વિનિંગ જે ભારતીય ડોક્યુમેન્ટરી હતી એલિફન્ટ વિસ્પર્સ, તેમાં પણ આપણે જોયું હશે અને ના જોયું હોય તો નેટફ્લિક્સ પર તમને આ ડોક્યુમેન્ટરી જોવા મળશે, તે જોઈ લેજો. રથયાત્રા પછી આપણે જોયું કે હાથીને આપણે પૂજીએ છીએ, તેને કેવો માર મારીએ છીએ. આપણે સોશિયલ મીડિયામાં જોયું કે કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે રથયાત્રામાં પરેશાન થયેલો આ હાથી નહોતો, પરંતુ સવાલ એ છે કે એ હાથી તો હતો ને. ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ હાથીને શિડ્યુલ 1 પ્રાણીના જે કેટેગરી હોય છે તેમાં મૂકવામાં આવે છે. આ કેટેગરીની વાત કરીએ તો તેની અંદર સિંહ પણ સામેલ છે. આપણે ગીર જઈએ ત્યારે અનેક બોર્ડ જોઈએ છે કે સિંહની પજવણી કરનારને આકરી સજા મળશે, સિંહની પજવણી કરવી નહીં. તો આ જ કેટેગરીનું બીજું પ્રાણી છે, હાથી છે. શહેરની વચ્ચે તે ફરી રહ્યું હોય ત્યારે ઘોંઘાટના કારણે, તેના શણગારના કારણે તેની પજવણી થઈ એવું જ કહી શકાય. તો એ કેટલું યોગ્ય, એના પર કોઈ એક્શન લેવાશે કે નહીં, તેને રોકવામાં આવશે કે નહીં, તે પણ એક બહુ મોટો સવાલ છે. જ્યારે આ વિડીયો વાયરલ થયો અને મંદિરના મહંત દિલીપદાસને લોકોએ સવાલ કર્યો અને ખાસ કરીને મીડિયાએ સવાલ કર્યો તો તેમણે કેવો ઉડાવ જવાબ આપ્યો તે તમે જુઓ. એ મારવાની દ્રષ્ટિથી એને હાથીને માર્યો છે એવું હશે નહીં. એની જે જગ્યા પર બદલવાનું કંઈક એને કર્યું હશે, એટલે એની ભાષામાં એ રીતે સમજાવવા માટે એણે એ ઉપયોગ કર્યો છે. બાકી એને મારવાની ભાવનાથી ને જે રીતે આપણે છોકરાને છોકરો કંઈક કરતો હોય તો એને આપણે સમજાવવાની દરેકની ટેકનોલોજી અલગ હોય છે. તો આ રીતે જે હાથીને બે ચાર એની અંગ ઉપર એ કરે એટલે એ સમજે કે તું આવું ના કર, એ રીતે એને એ હિસાબે એને એ રીતે માર્યું હશે. બાકી એને કોઈ જોર જબરીથી કે એને ત્રાસ આપવા કે એવા કોઈ હેતુથી એને મારતો તો એવું કશું છે નહીં. કોઈ એ તો ખાઈ પીને એની જગ્યામાં મસ્ત છે, એને કોઈ પણ પ્રકારની તકલીફ બી નથી ને એવું કશું નથી. એ ગજરાજ આખી વસ્તુ અલગ છે ને આ ગજરાજ બી અલગ છે. એ અમારે પાસે જ છે ને અમારી એ એની જગ્યામાં જ છે અને સુરક્ષિત છે ને સારી રીતે છે, ખાઈ પીને મસ્ત છે. એ તો એને સુરક્ષિત ને એને જોવા માટે ને કરે તો સ્વાભાવિક છે. આવું થાય તો મોટું સરકારની બી જવાબદારી છે, મંદિરની બી જવાબદારી છે, બધા એની ટ્રીટમેન્ટ ને એના ભાગરૂપે આવે. ત્યારબાદ આ બાબતે રાજકોટના જ્યોતિર્નાથ મહારાજે જીવદયાની વાત કરી છે અને તેમણે સેન્સિબલ રીતે શું કહ્યું તે સાંભળો. જગન્નાથ રથયાત્રામાં એક હાથી વિફર્યો, દોડાદોડી થઈ ગઈ. ગમે તે રીતે એને ઇન્જેક્શનના બધાથી કંટ્રોલ કરવામાં આવી. ત્યાર પછી એ હાથીને મંદિરે લઈ જવામાં આવ્યા. ત્યાં આગળ હાથી પર ક્રૂરતા વરસાવવામાં આવે. ખરેખર આ યોગ્ય નથી. તમે જ્યારે હાથીને લઈને નીકળો છો ત્યારે એની પર ક્રૂરતા કેટલી વર્તાવી છે.
કારણ કે સતત પાછળ ડીજેના અવાજ અને સિસોટી ને બધું થતું હતું, તો તમારે એ પ્રમાણે ડીજેથી ડિસ્ટન્સ રાખીને ચાલવું જોઈતું હતું પહેલાં તો. બીજી વસ્તુ કે પ્રાણી પ્રેમથી વશ થાય. તમે તો વર્ષોથી એને રાખો છો. આ રીતની ટ્રીટમેન્ટ ન હોય કોઈ દિવસ. સરકારે, જીવદયાવાળાએ બધાએ જ એની પર એક્શન લેવા જોઈએ અને ક્યાંય પણ માફ ન કરવો જોઈએ. બાંધીને શું મારો છો? છૂટો કરીને મારી જો, ખબર પડે શું થાય. હાથે કરીને હાથીને ઉશ્કેરવાની વાતો છે. દરેકની જીવનની પોતાની પ્રણાલી છે, સૃષ્ટિનો એક ભાગ છે. આવી બર્બરતા, આવી ક્રૂરતા ક્યાંય ચલાવી ન લેવી જોઈએ ને અમે એને વખોડીએ છીએ. આ બાબતે સરકારે જાગૃત થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ. આમ તો જંગલ ખાતાવાળા બધે દોડી જાય છે, તો અહીંયા કેમ નથી દોડતા ને અહીંયા કેમ પગલાં નથી લેવાતા? શું રાજકીય અખાડો છે? આ જોવાની જરૂર છે. આ સમગ્ર મામલે પોલીસ પ્રશાસને પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી. પેટા ઇન્ડિયાના ખુશ્બુ ગુપ્તા સાથે જ્યારે સોમાને વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ જગન્નાથ મંદિરને એક મિકેનિકલ હાથી ઓફર કરે છે, જે એક મશીન છે જે દેખાવમાં અસલી હાથી જેવો જ છે. આ હાથી તેમણે કોઈપણ ચાર્જ વગર આપવાની ઓફર કરી છે તેવું તેમણે અમને જણાવ્યું. આ ઉપરાંત પેટાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું છે કે રથયાત્રામાં હાથીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને તેવી તેમણે માંગણી કરી છે. દિલીપ દાસની જીતના કિસ્સાઓથી લોકો અને મીડિયા અજાણ હોય તેવું નથી. કોવિડના સમયમાં જ્યારે હાઈકોર્ટે રથયાત્રાને લોકોના હિતમાં સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેમણે જીત કરી હતી અને તે સમયે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમને વારંવાર સમજાવ્યા હતા. આ બધું થઈ રહ્યું હતું જમાલપુરના જગન્નાથ મંદિરના પ્રિમાઇસીસમાં. તે સમયે હું ત્યાં મીડિયા કવરેજ કરી રહ્યો હતો, ત્યારે હું હાજર હતો. તે વાતનો હું સાક્ષી રહ્યો છું. અમદાવાદ જગન્નાથ મંદિરે 2019માં આસામથી ઘણા હાથી લાવવાના હતા, ત્યારે આસામના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને તેમના ટ્રાન્સપોર્ટેશનને સસ્પેન્ડ કર્યું હતું. આ પ્રકારના મીડિયા અહેવાલ પણ ઘણા બધા છે, તે તમે જોઈ શકો છો. દેશમાં કોવિડ કાળ દરમિયાન જગન્નાથ મંદિરને જ્યારે નવા યુવાન હાથી મળ્યા, તે હાથીને જગન્નાથ મંદિરના મહેમદાવાદ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ઉપર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરની જમીનના વિવાદ પણ અનેક વખત મીડિયાના માધ્યમોમાં આપણે જોતા આવ્યા છે. હવે વાત કરીએ રથયાત્રાની. અમદાવાદની રથયાત્રા શરૂ થાય તે પહેલાં હાથીઓ સ્વસ્થ છે કે નહીં તેનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ ફિટનેસ સર્ટિફિકેટ પ્રાણીઓ સાથે સંકળાયેલા અધિકારી જે હોય, જે એક્સપર્ટ હોય, તેમના દ્વારા આપવામાં આવે છે. આમ તો હાથી શિડ્યુલ એનિમલ છે અને તેમને શહેરમાં ચલાવવાના હોય ત્યારે તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવું જોઈએ કે નહીં એ પણ એક ખૂબ જ મોટો સવાલ છે અને કાયદાને ઉપરવટ જઈને શું આ થઈ શકે એ પણ એ સવાલ અહીંયા ઊભો થાય છે. રથયાત્રામાં પહેલા નંબરની જે ટ્રક હોય છે, રથયાત્રા શરૂ થતાની સાથે જે હાથીઓની પહેલાં હોય છે, એ ટ્રકની અંદર એક ટીમ બેસાડવામાં આવે છે. તે ટીમ જે ટ્રક હોય છે તેના પર લખ્યું હોય છે કે હાથીઓને કાબૂમાં રાખવા માટેની ગાડી. પરંતુ જ્યારે હાથી બેકાબૂ થયા, હાથી ઇરિટેટ થયા અને નાસભાગ થઈ ત્યારે ખરેખર શું આ ટીમ આપણને કામ લાગી? એ પણ એક સવાલ છે, કારણ કે એ કરવું કેટલું યોગ્ય છે. રથયાત્રામાં હું અને મારો મિત્ર આસિફ આ વખતે હાજર હતા. વારંવાર ઉડતા FPV ડ્રોન, જેની ઝડપ ખૂબ વધારે હોય છે, તેનો અવાજ પણ ખૂબ મોટો હોય છે, તે અંગે અમે બંને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અનેક ઊંટ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જે અખાડા મંડળો હોય છે તે ઊંટ લારી પર ત્યાંથી પસાર થતા હોય છે. તેમના મોઢામાં પણ અમે ફીણ જોયું, જે તેમને ચાલવા માટે જે તકલીફ થતી હતી એ પણ અમે જોઈ. એના વિશે અમે ચર્ચા કરી રહ્યા હતા. ઇરિટેટ કરે છે અને પેલું જે FPV ડ્રોન હતા એ હાથીની એકદમ નજીક જ્યારે ઉડતા હતા ત્યારે હાથીના કાન તરત જ સચેત થઈ જતા હતા અને વારંવાર કદાચ એ કારણથી ઇરિટેટ પણ થયા હશે. માવત જે હાથીને અંકુશમાં રાખે છે તે સાધનને અંકુશ કહેવામાં આવે છે. આ અંકુશ ધારદાર હોય છે, એટલે આ અંકુશથી જ જ્યારે હાથીને એક જગ્યાએ ઈજા પહોંચી હતી તે જગ્યા પર એક માવત જે હતા તેની સારવાર માટે આપણે જે કાચી પાતળીનો મસાલો ખાઈએ છીએ એનો ચૂનો હોય તેના દ્વારા તેને ઈજાના સ્થાન પર લગાડીને એની સારવાર કરી રહ્યા હતા. આ અમે અમારા આંખેથી જોયું હતું. હાથીના જે દાંત હોય, હું ફોટો પણ અહીંયા મૂકી રહ્યો છું, એના હાથીના દાંત ઉપર કેટલાક પ્લાસ્ટિકના ફૂમતા લગાવવામાં આવ્યા હતા અને આ ફૂમતાના કારણે હાથી સતત ઇરિટેટ થઈ રહ્યો હતો. તેની સૂંઢથી એને આગા પાછા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે અંગે પણ હજુ અમે ચર્ચા જ કરી રહ્યા હતા અને થોડા સમય પછી અમને સમાચાર મળ્યા કે હાથી છે તે બેકાબૂ બન્યા છે, ઇરિટેટ થયા છે. ખેર આ તો અમારું અવલોકન હતું, પરંતુ હવે એક્સપર્ટ શું કહે છે, BBC જેવી સંસ્થાના મીડિયા અહેવાલ શું કહે છે તેના વિશે વાત કરીએ.
તો હવે જોઈએ કે બીબીસીના રિપોર્ટમાં હાથી ગુસ્સે થવાના શું કારણ દર્શાવવામાં આવ્યા છે. નર હાથી સંપૂર્ણ પુખ્ત વયનો થાય ત્યારે તેનામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે અને આવેગમાં આવી જાય ત્યારે તે ગુસ્સે ભરાય છે. વધારે પડતો ઘોંઘાટ ધમાલ થતો હોય ત્યારે હાથી ગભરાઈ જાય છે. ખેર આપણે રથયાત્રામાં તો ઢોલ તાશા ડીજે વગેરે વાગતું હતું એટલે ત્યાં ઘોંઘાટ થતો જ હતો. આ પણ એક કારણ હોઈ શકે. આગળ જોઈએ, હાથીની બ્રીડિંગ એટલે કે પ્રજનનની સિઝન આવે ત્યારે તેનામાં કાન અને આંખની વચ્ચે એક ગ્રંથિ હોય છે, તેમાંથી એક પ્રવાહી નીકળે છે. તેના કારણે હાથી બેકાબૂ થઈ શકે છે. નિષ્ણાતો શું કહે છે તેના વિશે વાત કરીએ તો હાથીની કેટલીક વિશેષતા એવી હોય છે જેમ કે જંગલમાં તેઓ દિવસ રાત દરમિયાન ઝાડના છાયામાં રહે છે અને માત્ર સવારે અને રાતના સમયે ઘાસ ખાવા માટે નીકળે છે. પરંતુ આપણે જ્યારે તેને બંધનમાં રાખીએ છીએ ત્યારે તેની વર્તણૂકની આ વાત ધ્યાનમાં રાખતા નથી. તેના કારણે હાથીઓ ગુસ્સે ભરાતા હોય છે. આ ઉપરાંત નિષ્ણાત એ પણ કહે છે કે હાથીઓને મંદિરમાં રાખવામાં આવે ત્યારે તેમને સિમેન્ટના ભોંયતળિયામાં રાખવામાં આવતા હોય છે. તેવું ન થવું જોઈએ. જંગલમાં તેઓ ઘણું ચાલવા માટે ટેવાયેલા હોય છે પરંતુ માનવીય બંધનમાં તેઓ ચાલી શકતા નથી. આપણે તેમના પગ જે જકડાયેલા હોય, જે મોટી મોટી સાંકળો હોય તે આપણે જોયું. આપણે એ પણ જોયું કે જ્યારે એને મંદિરમાં પરત લઈ જવામાં આવતા હતા ત્યારે કેટલી પુષ્કળ સાંકળો એના પગમાં લગાવવામાં આવી હતી. એટલે એક સ્ટેપ લેવું પણ એ ખૂબ જ મુશ્કેલ થઈ જઈ રહ્યું હતું. આ ઉપરાંત નિષ્ણાત એ કહે છે કે તેમને આપણે જે ભોજન આપતા હોઈએ છીએ તે પણ હાથી માટે યોગ્ય નથી હોતું. તો એમને જે જંગલમાં મળતું જે ભોજન હોય છે તે મળવું જોઈએ. વધારે આગળ આપણે વાત કરીએ તો મંદિરના હાથીઓને કેવી રીતે રાખવા તેનો એક ચોક્કસ પ્રોટોકોલ નક્કી થયેલો હોય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ તેનું પાલન થતું નથી. તેના કારણે ક્યારેક હાથી આવેશમાં આવી જાય છે, ગુસ્સો કરે છે અને હુમલો પણ કરે છે. હાથીને અંકુશમાં રાખનાર મહાવતનું વર્તન ખૂબ જ વધારે મહત્ત્વનું હોય છે. મહાવતને તે મુજબની તાલીમ મળવી હોવી જોઈએ. જો તે તાલીમ ન મળી હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય છે. આ ઉપરાંત હાથી મેટિંગ પીરિયડમાં હોય ત્યારે તે ઉગ્ર બની શકે છે, આવું નિષ્ણાંત કહી રહ્યા છે. હવે વાત કરીએ તો વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ છે તેના મુજબ લગભગ ભારતમાં 30,000 જેટલા હાથી છે. આ આંકડો 2017માં પ્રોજેક્ટ એલિફન્ટ હેઠળ કરવામાં આવેલી વસ્તી ગણતરી દરમિયાન લેવામાં આવ્યો હતો. સમગ્ર એશિયામાં જે જંગલી હાથીઓ છે તેમાંથી ફક્ત ભારતમાં 60% હાથીઓ વસે છે અને આ હાથીઓ ભારતના જંગલમાં વસે છે તેવું હું કહી રહ્યો છું. તેવી આશા પણ રાખું છું કારણ કે જંગલ જ તેમનું ઘર છે. આ જ રીતે સોમાન પણ પહેલેથી જ જળ, જંગલ અને જમીનની વાત કરશે તેવું અમે તમને વચન આપી ચૂક્યા છે અને માટે જ અમે આ અહેવાલ કરી પણ રહ્યા છે. જો આ અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો અને જોતા રહેજો સોમાન. નમસ્કાર.